તો આજના બજેટમાં સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાને પણ મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે। ત્યારે ઘણા સમયથી આ માટે રાહ જોઈ રહેલા સુરેન્દ્રનગર અને વઢવાણના શહેરીજનોની આતુરતાનો અંત આવ્યો છે અને ખુશીની લહેર ફેલાઈ છે। આજની જાહેરાત બાદ નવા સીમાંકન સહિતની કામગીરી ટૂંક સમયમાં જ હાથ ધરાશે। ત્યારે 12થી વધુ ગામડાઓને નવા સીમાંકનમાં આવરી લેવામાં આવે તેવી શક્યતા છે અને તેને પગલે ગામડાઓનો પણ વિકાસ થશે। સુરેન્દ્રનગરને પણ મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી એ વાતની સુરેન્દ્રનગરમાં ખૂબ ખુશી છે, કારણ કે વર્ષોથી સુરેન્દ્રનગર ડેવલપમેન્ટ માટે મહાનગરપાલિકા બનવા તરફની રાહ જોતું। ખાસ કરીને કેવા વિકાસના કામો થશે જે સુરેન્દ્રનગરની અંદર નથી થયા? સુરેન્દ્રનગરની આજુબાજુ આવેલા 10 ગામડા લગભગ આમાં સમાવવામાં આવશે। 10 થી 12 ગામડા આવતા વિસ્તાર વધશે, સાથે સાથે કમિશનર શ્રી આવશે અને ખૂબ ગ્રાન્ટ પણ આવશે, એટલે આપણે ન ધારેલા અનેક વિકાસના કામો થઈ શકશે।